બોલીએ મોગલ માતની. મિત્રો, માં મોગલ 18 વર્ષના આશીર્વાદ. માં ભગવતી હંમેશા તમારા બધાની ચડતી કળા રાખે. 18 વરણની જે મોગલને માનવા વાળા 18 વરણ અને માં ભગવતી નિરોગી રાખે, એને સુખી રાખે અને એના ધાર્યા કામ કરે. એક બાપુનો આદેશ, મોગલ ધામ કબરાવ કચ્છ. માં મણિધર મોગલ વડવાળી, કબરાવ ધામ કચ્છ. એમ સંતોને કોઈ પક્ષપાતી ન હોય, સંતોની પાસે કોઈ ભેદભાવ ન હોય, સંતને કોઈ પક્ષપાત ન હોય. હા, બરોબર છે, લોકશાહી છે તો લોકશાહીમાં તમે અધિકાર છે બધાને બોલવાનો, બરોબર, બોલાય, પણ બોલવાનું બોલાય, ન બોલવાનું ન બોલાય. અને સંતને કોઈ માન અપમાનનું હોય નહીં. સંતનું કામ છે આશીર્વાદ દેવાનું અને સાચું કહેવાનું. અને સંત જો કે કોઈ કારણમાં જ ન આવે, સંત આશીર્વાદ બધાને દે. 18 વરણ દીકરા દીકરીઓ જે આવે એને આશીર્વાદ જ દે. પણ સંતને કોઈ પક્ષપાત ન હોય, ભેદભાવ ન હોય. સંતને બધા હરખા હોય. જે આપણે ધામે બેઠા હોય, માતાજીએ બેઠા હોય, થડા ઉપર બેઠા હોય, ગમે ત્યાં બેઠા હોય, તો આપણું કામ એક જ છે, આશીર્વાદ દેવાય. અને આશીર્વાદ દેવાની સિદ્ધને દેવાઈ જાય. પણ કોઈ પણ જાહેરમાં આવીને બોલવું યોગ્ય ન કહેવાય. આમાં બધાય આપણા સંતોની ઓલી દેખાય. એમ આપણે કોઈ જગ્યાએ જાય, હારા ભલે ગમે અહીંયા, તો બધાને સમૂહમાં પણ આશીર્વાદ દેવાય. એક વ્યક્તિને દઈ તો કાલે એમ થાય કે અમને એકને દીધા આશીર્વાદ. સમૂહને બધાને દેવાય આશીર્વાદ. એમાં પક્ષપાત ન હોય, ભેદભાવ ન હોય, બરોબર છે. અને સમાજની માલકોર બધાની જરૂર છે. સમાજમાં કામ કરી જ રહ્યા છે, સારા કામ કરે છે, બરોબર કરે છે. પણ એ કામ ન થયા ને આપણે બોલી અને કામ થઈ જાય, પછી આપણે એને કાંઈ ન કહેવાય. પછી આપણે બિરદાવાય ને, ના બરોબર ભાઈ, તમારા ધ્યાનમાં આવ્યું અને તમે કામ કર્યું, બરોબર છે, તમે યોગ્ય છો અને પાત્ર છો, તમે કામ કર્યું, બરોબર છે. પણ લોકશાહી છે, અધિકાર બધાનો છે, પણ કોઈ ધોખાધાખી કરવી નહીં. પણ આપણે સંતોને આશીર્વાદ દેવાય. આશીર્વાદ દેવાની સિદ્ધ નથી, દેવાઈ જાય. એમ બધાને લઈને ભેળું હાલવાની હોય, પક્ષપાતી ન હોય, ભેદભાવ ન હોય. સંત કોઈ જાતિ નો જોવે, સંતને બધાએ હરખા છે. 18 વરણને લઈને હાલે સંત, એ સંત કહેવાય. હા, તમે એકાત્મા ભલે આશીર્વાદ દો એને, એ બરોબર છે, એકાત્મા દેવા આશીર્વાદ. પણ કોઈ પણ જાહેરમાં આવી અને આશીર્વાદ દો તો બધાને દો બાપ. અને સમાજમાં બધાની જરૂર છે. પેલા રાજાશાહી હતી તો રાજા પાસે જઈને રાવ નાખતા કે અમારો આ વસ્તીજનો છે, આ જગ્યાએ આ ઠેકાણે રસ્તા છે, પાણી છે, તળાવ છે, ઝાડ છે, કોઈ કામ ન થતું હોય, કોઈ તમારું કામ અટકાણું હોય, તો આપણે રયત રાજા પાસે જે ફરિયાદ લઈને જાતા રાજા કરતા. એમાંય જો રાજાના ધ્યાનમાં આવ્યું હોય અથવા નજરમાં ન આવ્યું હોય અને રહી ગયું હોય, તો આપણે એને બીજી વખત ટકોર કરી છે કે ભાઈ અમે ફરિયાદ કરી છે, હજી કેમ રહી ગયું છે, એટલે પછી ત્રીજી વખત ન કહેવું પડતું. એમ આ સમુદાય આખો 140 કરોડની વસ્તી છે. એમાં કોઈ ધ્યાનમાં આવ્યું હોય, ન આવ્યું હોય, તો અમુક આપણે એડજસ્ટમેન્ટ કરી લેવાની હોય. પણ સમજ્યા વિના, જાણ્યા વિના કોઈ પણ માથે આક્ષેપો ન નાખો. એટલે
આપણું કામ શું છે? કામ ન થયું તો આપણે કહી દેવાય, અને કામ થઈ જાય પછી આપણે એને બિરદાવાય કે વાહ મારા હાવજ બરોબર છે. એમ અધિકાર બધાયનો છે, લોકશાહી છે. પણ ઓલું કહેવા છે, ન બોલ્યામાં 9 ગણ. અવાજ કરવો પડે, આપણે સાધુ સંતોની ફરજ છે, કેવું પડે. પણ કોઈ પણ અમુક બોલવું તો સમજીને બોલવું. આશીર્વાદ એકને ન અપાય, બધાને અપાય. અને સમાજમાં બધા જે સમાજમાં કામ કરે છે બધા સારા જ કામ કરે છે, બધા બિરદાવાને પાત્ર જ છે. અને આપણે તો સંતને એક જ હોય બાપ, એને આશીર્વાદ દે, માં એને સુખી રાખે અને સમાજના પણ કામ કરે, બરોબર છે. અને હક છે બધાયનો, લોકશાહીમાં વાત કરવાનો બધાયનો હક છે, 18 વર્ણનો. પણ 18 વર્ણને લઈને હાલો, એમાં કોઈ જાતનો વાંધો ન આવે બાપ. તો મોગલધામથી બાપુનો કાયમ માટે અવાજ છે બાપ, કે આપણે સંતોને માન અપમાનનું ન હોય, સંતને હોય બાપ, સહન શક્તિ કરવાની હોય. ખોટું થતું હોય તો સંત બોલી શકે. એમ આપણે સંતોને જે કઈ આપણે ભક્તિ કરતા, જે તમારી શ્રદ્ધા પ્રમાણે, જે તમારો વિશેષ, જે તમારી શ્રદ્ધા, જે તમારી માન્યતા, જે દેવોને તમે માનતા હોય, તો આપણે એની પાસે બેઠા હોય પછી 18 વર્ણને લઈને હાલવાનું હોય. એમાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ, બધાને હરખા હોવો જોઈએ. એક સંત જેને કહેવાય શિયાળાનો સમય, અને સંત બેઠા હતા. એક રાજા નીકળ્યા, રાજાને દયા આવી કે આ સંત ટાઢ છે, મૌન વ્રતમાં છે, તો હું રાજા છું, તો મારે આ ઠંડી પડે છે સંતને, તો મારી ફરજ છે ને ક્યાંક મારે અર્પણ કરવું પડે વસ્ત્ર. સંત તો એના ધ્યાનમાં બેઠા. જો આ સંતની વાત છે. રાજા બહુ મહાન હતા, દાતાર હતા. ધાબળો જઈને ગરમ સંતની ઉપર ઉઠાડી દીધો. રાજા નીકળી ગયા. બીજો માણસ અહીંયાથી નીકળ્યો તો જે સંતની ઉપર ઉઠાડેલો તો પોતે ઉઠીને હાલતો થઈ ગયો. સંત રાજાને આમ આશીર્વાદ દીધા કે તું આ કરતો રહેજે, અને બીજો જે હતો ઈ માથે ઉઠાડેલો તો ઈ લઈને આયલો ગયો. તમે તો બેઠા છો કે બાપુ હું હાલીને જાઉં છું, મને ટાઈટ લાગે છે, પોતે ઉઠીને હાલતો થઈ ગયો. તમને કોક દઈ જાય છે. આ 2-4 દી કરમ આલ્યું પછી રાજાએ જો વિચાર કર્યો કે કાલે બાપુને મેં આ ઉઠાડ્યો તો આજ નથી. પછી ધ્યાન રાખ્યું એટલે તો જે એનું કરતો દી કરવા માંડ્યો. રાજા જે પોતાનું કરતા દી ફરજ કરતા હતા. રાજાએ જેવો એને ગરમ ધૂસો ઉઠાડ્યો, રાજા અહીંયાથી નીકળી ગયા. સંતને ખબર નથી કે આ રાજા છે કોણ છે. એટલે બીજો માણસ હતો જે કાયમનો કર્મ કરતો, ઈ માથેથી ખેંચીને પોતે ઓઢોને હાલતો થઈ ગયો. સંતે રાજાને પણ આમાં આશીર્વાદ દીધા, ઓને દીધા. રાજાથી રહેવાનું નહીં કે બાપુ આશીર્વાદ તમે આપ્યા, પણ તમે બેયને હરખા આપ્યા. કે કેમ? હું તો આ નગરનો રાજા છું. મેં તમને ધાબળો ઉઠાડ્યો, તમે મને કીધું તું આવું જ કરતો રહેજે બેટા. અને એ બીજો માણસ જે હતો માથે જ લઈને હાલતો થઈ ગયો, અને તમે કીધું તું આવું કામ કરતો જે કે બેટા તું રાજા છો, તું રયક ની વાતને જાણવા વાળો છો, તું પીડા સમજવા વાળો છો, તું રાજા છો. તું આ કરીશ આખી જિંદગી, તારો પરિવાર પણ આમ જ કરતા રહેશે. બધાએ કોઈ પણ માણસને ઠારવાનું કામ કરી છે, પેટ ઠારવાનું કામ કરી છે, કોઈ ટાઈટનું ઠરતો છે ને વસ્ત્રનું કામ કરતા રહેશે તારો પરિવાર રાજા. અને આજે લઈ ગયો છે એનો પરિવાર આખી જિંદગી આવો લૂંટમારો કરતો રહેશે. એટલે મેં એને ઈ આશીર્વાદ દીધા છે કે તું આવું કરતો રહેજે, અને તને ઈ દીધા છે કે તારી પેઢીઓ પણ આવા કાર્ય કરશે. જા બાપ. રાજા પગમાં પડી ગયા. વાહ ગુરુદેવ, જો આપ આજ્ઞા કરો તો
હું આપના માટે અહીંયા પર્ણકુટી બનાવી દઉં. બાપુએ કીધું કે રાજન, અમારે તો આ ધરતી છે એ અમારો માનો ખોળો છે, આપ છે એ અમારું ઓઢણ છે. પણ રાજન જો ઈ કરવા માંગતા હોય તો મારી ઈચ્છા એવી છે. રાજા મહાન હતા. બોલો ગુરુદેવ. હે રાજન, ભગવાને તને ઘણું દીધું છે તો તું અન્નનું દાન કર રાજન. કોઈ પણ રયતની દીકરી 18 વર્ષની જાતિનો જોતો રાજન, તું તો રાજા છો. કદાચ તારી પાસે કોઈ રયતમાં દુખિયારું માણસ હોય, તને કહેવા આવે ન આવે તો તું રાજન રાતે અંધાર પજોડ ઉઠી અને તું નગરની માલકો નગર ચચાર જોવા માટે જા. એટલે તને એમાં ખબર પડી જાય છે કોણ સુખી છે, કોણ દુખી છે, કોણ આસ્તિક રીતે મૂંઝવણમાં છે. જેવો આપણો હુકમ. રાજા અંધાર પછોડ ઉઠીને, કારણ કે વાતે હાથી છે, ગામ હોય ની આ રામ હોય ભાઈ. અમુક અમુક જગ્યાએ જોયું તો ગરીબાઈ આંટો લઈ ગયેલી, કોઈ જગ્યાએ બરોબર હતું. પછી એક બે જગ્યાએ રાજા નોંધણી કરતા જાય છે. સવારમાં કચેરી ભરીને બેહે અને દીવાનને કે દીવાન, આ જગ્યાએ આટલા ઘર છે, આટલી વસ્તી છે, અહીંયા રાશન દી આવો, આ વસ્ત્ર દી આવો. આટલી આટલી દીકરીઓ છે, આટલા દીકરા છે. એને કોઈ પણ દીકરીને પીળા હાથ કરવા હોય તો એને કહેજો રાજા તરફથી દીકરીને કન્યાદાન પણ આપવામાં આવ્યું છે, પરણાવવાનું. આ રાજા, આ આપણું કામ છે બાપ. સંત ને માન આપવાનું ન હોય. કોઈ હારું બોલાવે, કોઈ ખળ સ્વભાવના હોય, કોઈ હળંગ ડાયા હોય, કોઈ દોઢ ડાયા હોય. એમ અવળા હવળાના ઢાંકણા છે. હું એની આખ્યા કરું કે ગામડા ગામમાં ઓસરી ઉતાર ઓરડા હોય, આ ગલઢા હોય છે, ખબર છે. અત્યારના નહીં ખબર પડે. 11/16 નો ઓસરી ઉતાર ઓરડો હોય. 11/16 એટલે એમાં 3600 નળિયા હવળા આવે અને 3600 ઊંધા આવે. હવે 3600 હવળા આવે તો એની ઉપર 3600 નળિયા બઠા આવે. શું કામ? જો હવળા બધા હોય તો વરસાદનું પાણી આવે, એમાં ઉપરથી કચરો આવે. એ અમુક ગણતરી તમારા ઉપર નાખું છું. આવે ને, હવા આવે, પછી કચરો આવે, વરસાદ થાય તો પાણી હોરું આવે, પછી એની ઉપર 3600 નળિયા ઊંધા આવે એટલે 7200 નળિયા થાય. ઓસરી ઉતાર 11/16 નો રૂમ ઓસરી ઉતાર. એમ 11 ફૂટ રૂમ હોય, 10/11 નો, અને આગળ 6 ફૂટની ઓસરી હોય. એટલે 3600 નળિયા પાછા બીજા ઊંધા આવે. વરસાદ થાય એટલે પછી એમાં પાણી નો આવે, કચરો આવે નહીં, ધૂળ આવે નહીં. પણ એમાં એક ગણિત પડ્યું છે. કોઈ પાણો મારે તો પેલા વારો ઊંધાનો સડે, હવળાનો સડતો નથી. એમ સમાજમાં અવળા હવળાની બેયની જરૂર છે. હવળાની જરૂર છે અને ઊંધાની જરૂર છે. જો તમે બધા સારા હશો તો અને કોણ, એમ સમાજમાં બેયની જરૂર છે બાપ. એની વાત કરું. ચોમાહામાં આપણે મોલ વાવી, તલ, બાજરો, જ્વાર, મગ, અડદ, તલ જે વાવતા હોય, પછી આપણા ગલઢા હોય, વાડીએ, ખેતરે, પાથરડામાં હોય કે સીમાડામાં હોય, ત્યાં આંટો મારવા જાય કે 7-8 દી 10 દી થઈ ગયા છે, મોલ કેવડો હોય છે. કોઈ 10 દી 15 દી થઈ ગયા, કહી દે ભાઈ હવે ઉગારો બહુ નીકળ્યો છે, છોકરાઓ દીકરાઓ હવે એને નીંદી નાખો. નીંદી નાખે, પછી એમાં મૂલી નાખે. મૂલીને બોલવાય ને પછી સોરીએથી એને નીંદે. નીંદે શું કામ? એ નીંદાય એટલે મોલ તરત વધવા માંડે.
હું સમાજ માથે આવું છું. એ મોલ વધવા માંડે. કેમ કે ઓલું નિંદામણ નીકળી ગયું અને એ વધવા માંડ્યો. નિંદામણ જે ચારે ખોરથી ખેંચતું હતું ને, કોઈનું લોહી પીવું, કોઈનું પાણી પીવું, કોઈ ખાતર પીવું, કોઈ ઓલું પીવું, એ બધું વયું ગયું. અને પછી જે સત્યરૂપી શાહમાં ઉભા હતા એ વધવા માંડે. પછી વધવા માંડે એટલે આગળ આગળ સારા સારા મંડે કામ કરવા. એમ આ નામ અમર કરી ગયા છે. એમ નિંદામણ કાઢે એની જરૂર છે, પણ આપશેકો નો નાખો. જાહેરમાં કહી દો આપશેકો નો નાખો. આ સંત નું કામ છે. સંતને કોઈ માન અપમાન ન હોય બાપ. સમાજમાં બધાની જરૂર છે. આ લોકશાહી છે, અધિકાર બધાનો છે, પણ આપણે કઈ જગ્યા માથે છે એ આપણે બધું જોવું પડે બાપ. કોઈ પણ વેણ કાઢી તો સમજીને કાઢવા. અધિકાર બધાનો છે ફરિયાદ કરવી, પણ સાથ સહકાર આપો. હા, આશીર્વાદ દેવા હોય કોઈ આવું લાગે તો એકાત્મા દઈ દો, દેવાય. એને આશીર્વાદ દેવાની સીધે નથી. અને રાજાથી રાંક હોય કે કદાચ કોઈ પણ હોય, મોટો અધિકારી હોય કે અધિપતિ હોય કે વડાપ્રધાન હોય, પણ એ હવ જે જેની શ્રદ્ધા, જે જેનો વિશેષ, જે ધર્મના માનતા હોય એ હવના ધર્મને દેવને પગે લાગવા જાય ને જાય. બરોબર છે. આને હું ખૂબ માનું છું. વિજ્ઞાન વાળા મૂળ તો શબ્દો ઋષિઓના છે. એમ ઋષિઓ આંખ બંધ કરીને કહી દેતા આભા મંડળ આટલું ઊંચું છે, તારા મંડળ આટલું છે, સૂર્ય મંડળ આટલું છે, ચંદ્ર મંડળ આટલું છે. આ કહી દેતા. એની ઉપર વિજ્ઞાને સંશોધન કર્યું. બહુ સારું છે વિજ્ઞાન, પણ વિજ્ઞાનને વિજ્ઞાનની જગ્યાએ ઉપયોગ કરાય. જો ડોક્ટર છે ને એને વિજ્ઞાન કહેવાય. આપણે તાવ આવે નારીજોને કહી દઈએ ભાઈ તમે 2 દી પહેલા શું ખાધું છે કહી દઈએ, આ વિજ્ઞાન છે. પણ દવા અને દુવા બે. માએ તમે આવો, માએ એમ નથી કહેતી કે તમે આવો હું મટાડી દઉં, નહીં. માએ એમ કહે છે કે બેટા પેલા ડોક્ટર ને પછી માં. એમ દવા ને દુવા બે રાખો. આ વિજ્ઞાન બરોબર છે, પણ વિજ્ઞાન વાળા જે એના બધું બનાવે છે એ પણ એને જે ધર્મને માનતા, જે દેવસ્થાનને માનતા, એ પણ અહીંયા માથું નમાવા જાય છે કે અમે આ કાર્ય કરી છે કે હે માં, હે દેવ, જે માનતા હોય એ એને પગે લાગે છે કે અમારું આ સક્સેસ થાય. જાવું પડે ભાઈ, કારણ કે અખિલ બ્રહ્માંડનો માલિક છે. એમ આ વસ્તુ છે. પણ આપણે સંતને કોઈ માન અપમાનનું હોય નહીં. સંતને બધા વરણને લઈને હાલવાનું હોય બાપ. પક્ષપાતી હોય નહીં. અને જાહેરમાં આવીને તો કોઈ દી ન બોલું બાપ, કારણ કે અત્યારે નજીકની દુનિયા છે. હવ અન્ન ખાતા હોય, બધાને ખબર હોય. એટલે કોઈ પણ બોલો તો વિચારીને બોલવું, સમજાવીનાનું બોલવું નહીં, સમજાવીનાનું બોલવું નહીં. આ એક બાપુનો કાયમ માટે અવાજ છે. એટલે બેનું તમે નીચે આવી જાઓ, મર્યાદા રાખો. લાવ્યો છે દરેક નીચે ઉતરી જાઓ. હાલો બેટા. એટલે આ ધ્યાન રાખો ભાઈ. પુરુષ તમ માથે બે જાઓ, પલોઠી વાળી માં આમાં બે જાઓ. એટલે આ વસ્તુ છે. બને ત્યાં સુધી તમારા ઘરમાં ગોગળ ઘીનો ધૂપ કરો. બને એટલી અંધશ્રદ્ધાથી દૂર રહ્યો. બને એટલે આપણા ભેગધારી બ્રાહ્મણ બાવા સાધુને રાજી કરો, નિયાણીને રાજી કરો, બહેનોને, ભાણેજોને, ફૂયોને રાજી કરો. પણ દાન દઈને કોઈ દી ન વાગશો કે મેં આમ કર્યું, આના ગુનેગાર બની છે. દાન કરો તો કોઈ દી બોલો નહીં. બીજી વાત, કાલે મંગળવાર છે, કાલે સાંજની આરતી 6:15 થાય છે, કારણ કે હવે દિવસ ટૂંકો થતો જાય છે.
6:15 આરતી થાય છે કાલથી. આજથી 6:30 છેલ્લી આરતી. કાલે મંગળવારની સાંજની આરતી હવે કાયમ માટે 6:15 વાગે થાય છે. એક બાપુનો આદેશ છે, આ નોંધણી કરી લેજો, લાવ્યું છે 6:15 વાગે કાલે. આજ 6:30 થાય છે. હવે કાલે મંગળવારથી આરતી, સાંજની આરતી 6:15. અને બાકી જે પરંપરા છે, આપણે 5 વાગ્યાની આરતી છે, પછી 9:30 છે, મંગળવારની 12 વાગ્યાની છે અને સાંજની 6:15. એમ મંગળવારની 4 આરતી, આડાદીએ 3 આરતી. તો આ નોંધણી કરી લેજો. અને બને એટલું બેટા અંધશ્રદ્ધામાં જાશો નહીં. બને એટલા તમારા ઘરમાં ધૂપ કરજો ગુગળ ઘીનો. માતાજી તમને બહુ સુખી રાખશે. તમારા ઘરમાં અંધન નહીં ખૂટે. પણ દાન કરીને વાગશો ને આ મોગલ ધામે કોઈ 5 દી સેવા કરે, કોઈ 10 દી કરે, 8 દી કરે, બાપુને ખબર ન હોય, સમજી લેજો. પણ કોઈ ખોટા ના કોઈના નંબર લેવા નહીં, કોઈને નંબર દેવા નહીં, નકર તમારા ટકા થઈ જાય છે. કારણ કે અમારા સેવકો નવાણ મા બાપુ પાસે છોડીને જાતા નથી ક્યાંય. એમ અમારા 2-4 જે સેવકો છે એના જ નંબર લેવા. પણ કોઈ પણ અમારા સેવકોના સમર, કારણ કે કોઈ 5 દી કામ કરવા આવે, 2 દી આવે, 8 દી આવે. તમને સેવક બાપુના લાખો છે. પણ સ્થાનિક જે મારા 2-4 સેવકો અહીંયા જો હામાં જ બેઠા છે, આના નંબર લેવા, બીજા કોઈના લેવા નહીં. કારણ કે 5 દી અહીંયા સેવા કરીને માણસ આવ્યો જાય, તમે એને ફોન કરો, એ અહીંયા હોય નહીં અને મને ખબર ન હોય. કારણ કે અહીંયા જે સેવા કરવા આવે છે એ કોઈ 5 દી, 7 દી, 8 દી, 10 દી કોઈ સ્થાનિક નથી. એમ જે સ્થાનિકના અમારા વડીલો હામાં બેઠા જોઈ લેજો સામે, એમ એવાના લેવાના. ખાસ ધ્યાન રાખજો, બહાર બોર્ડમાં નંબર છે એ લેવા, બીજા કોઈના નંબર ન લેશો. આમાં કારણ છે અમને ખબર ન હોય, પછી તમારો બહાર વ્યવહાર કરો, બાપુને ખબર ન હોય. એટલે ક્યાંય પણ આ ધામે 1 રૂપિયાનો વ્યવહાર કરીને મોગલના ગુનેગાર નો બનશો. આ બધા સેવા કરવા જ આવે છે, દેશ વિદેશની, કચ્છ કાઠિયાવાડ નહીં, દેશ વિદેશથી. પણ કોઈ નંબર કોન્ટેક્ટ કરવો નહીં. હા, તમારે કામ હોય તો ડાયરેક્ટ બાપુને મળો અને બોર્ડ માથે જો અમારા નંબર લખેલા છે, એમાં તમારે સંપર્ક કરવો. અને ક્યાંય વાત કરવી નહીં તમારે, નકર આમાં શું સેવા કરી રહ્યા જતા હોય માણસો, બાપુને ખબર ન હોય. એટલે આ ધ્યાન રાખજો બાપ, બાપુનો એક તમને આદેશ છે બાપ. બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી.